ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અને 11 જેટલા નાગરિકોના આમાં અવસાન થયા છે। બધા જ પ્રત્યે સંવેદના સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું છે। માનનીય મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। પરિસ્થિતિનો સમગ્ર રાજ્યવ્યાપી જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે એનો પણ તાગ મેળવ્યો છે। જ્યાં હજી વરસાદ નથી એની સ્થિતિનું પણ સમીક્ષાઓ એ કરી છે। રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પીડ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। ભારે વરસાદ પડ્યો છે, 15 થી 18 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે। ખેતરો ખેડૂતોના ધોવાઈ છે। બધા વચ્ચે રાજ્ય સરકાર છે તે સંપૂર્ણ રીતે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે। ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી। જે રીતે આજે ગુજરાતની અંદર રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ મળી હતી। કેબિનેટ બેઠકની અંદર પણ તેને લઈને ચર્ચાઓ થઈ। કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો એ સહાયની પણ બાહેંધરી અત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આપી છે। એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને ગુજરાત ઉપર જે વરસાદી આફત હતી, દક્ષિણ ગુજરાતને નવસારી હોય, વલસાડ હોય, સુરત હોય અને સૌરાષ્ટ્રનું અમરેલી, જુનાગઢ અને ભાવનગર હોય, આ તમામ જિલ્લાઓને જે અસર થઈ છે તે અસરને લઈને અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે। સુરતની અંદર પડેલા વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરતની મુલાકાતે જશે। દક્ષિણ ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકની અંદર લીધેલા નિર્ણયની માહિતી આપી। ભારે વરસાદના કારણે 11 લોકોના મોત થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી। રાજ્યવ્યાપી અસરગ્રસ્ત જિલ્લાઓનો તાગ એ રાજ્યના મુખ્યમંત્રીએ મેળવ્યો છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરશે। આ વાત એ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। જીતુ વાઘાણીએ રાજ્યની કેબિનેટ બેઠક પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની સમીક્ષાઓ જે કરવામાં આવી હતી તેની ચર્ચા સંદર્ભે નિવેદન આપ્યું છે કે સુરતમાં અને વલસાડની અંદર જે વરસાદે તારાજી સર્જી છે એ જિલ્લાની અંદર રાહત અને બચાવ કામગીરી અને સાથે જ અધિકારીઓ અને સાથે જ નાગરિકોની વચ્ચે સંકુલન બની રહે તે માટેની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે દક્ષિણ ગુજરાતની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી જવાના છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને હાલમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અને 11 જેટલા નાગરિકોના આમાં અવસાન થયા છે। બધા જ પ્રત્યે સંવેદના સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું છે અને સૌ દિગ્વંતોને ભાવપૂર્ણ શોકાંજલિ પણ આપવામાં આવી છે અને પરિવારજનોને આવી પડેલી આ આફત માટે ઊંડી સાંત્વના અને સંવેદના વ્યક્ત કરી છે। માનનીય મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। પરિસ્થિતિનો સમગ્ર રાજ્યવ્યાપી જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે એનો પણ તાગ મેળવ્યો છે। જ્યાં હજી વરસાદ નથી એની સ્થિતિનું પણ સમીક્ષાઓ એ કરી છે। કેટલાક તાલુકાઓમાં એ હજુ પણ વરસાદ પ્રમાણમાં નથી પડ્યો એની પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ વિગતો મેળવી છે।
રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પીડ્યો છે ત્યારે અને મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે. સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે હવે સીધા જ ગૃહમંત્રી અમિત શાહ માહિતી લઈ રહ્યા છે. અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી અને પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી. રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ અંગે પણ ટેલિફોનિક ચર્ચા છે તે કરવામાં આવી. કેન્દ્ર સરકાર રાજ્ય સાથે સતત સંપર્કમાં છે. તમામ જરૂરી સહાય આપવા અમિત શાહે પણ ખાતરી આપી છે. રાહત અને બચાવ કામગીરી ઉપર સતત ગાંધીનગરથી ટીમે નજર રાખી રહી છે. સાથે જ કેન્દ્રમાંથી દિલ્હીથી કેન્દ્રની ટીમ છે તે પણ ગુજરાત ઉપર અત્યારે હાલ નજર રાખી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વર્તમાન પરિસ્થિતિ અંગે અમિત શાહ સાથે વાતચીત કરી તમામ માહિતીથી તેઓને અવગત કર્યા અને આગામી દિવસોમાં પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત પણ લેવાના છે. પણ જે રીતના દક્ષિણ ગુજરાતના સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા. કેટલાક લોકો છે તે આનો ભોગ બન્યા, કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામ મોરચે લડવા માટે એ સુરતની ટીમને આદેશ છે તે કરી દેવામાં આવ્યા છે અને તેના જ પગલે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સીધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે રીતના દક્ષિણ ગુજરાતને ખાસ કરીને સુરતની જે પરિસ્થિતિ છે, અચાનક 22-25 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે ત્યારબાદ હવે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને મુખ્યમંત્રી સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વાતચીત કરી છે. શું બતાવે વિગત? જી બિલકુલ કૃણાલ, જે રીતે છેલ્લા 7-8 દિવસથી ગુજરાતની મેઘો છે અમરોડી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારો છેલ્લા 8 દિવસથી રેડ એલર્ટ ઉપર છે. અતિ ભારે વરસાદ પડ્યો છે. 15 થી 18 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. ખેતરો ખેડૂતોના ધોવાઈ છે. આ બધા વચ્ચે રાજ્ય સરકાર છે તે સંપૂર્ણ રીતે આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. જે રીતે આજે ગુજરાતની અંદર રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ મળી હતી. કેબિનેટ બેઠકની અંદર પણ તેને લઈને ચર્ચાઓ થઈ કે કેટલા વિસ્તારો છે તે અસરગ્રસ્ત છે, તે વિસ્તારોમાં કેવું નુકસાન થયું છે, નુકસાનનો સર્વે કરીને વળતર આપવામાં આવશે કે કેમ, તેને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. અને ત્યારબાદ અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે કે હાલ રાજ્યની પરિસ્થિતિ કેવી છે. દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે સુરતની અંદર જે એક સાથે 15 થી 18 ઇંચ વરસાદ પડી ગયો, ત્યારબાદ એ પાણી આખું સુરત થઈ ગયું. તો સુરતની પરિસ્થિતિ અત્યારે કેવી છે, તો સૌરાષ્ટ્રનો એ માંગરોળ હોય, કેશોદ હોય, ઘેડ વિસ્તાર છે, એ ઘેડ વિસ્તારની પરિસ્થિતિ કેવી છે તેને લઈને પણ અમિત શાહે તમામ પ્રકારની માહિતી મેળવી છે. અને સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો એ સહાયની પણ બાહેંધરી અત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આપી છે. રાજ્ય સરકાર છે તે ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરી રહી છે. ગઈકાલે પણ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે, રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક ગકરિયા છે, તેમણે પણ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ ભાવનગર, અમરેલી અને રાજકોટના કલેક્ટર, ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે પણ એ વિડીયો કોન્ફરન્સથી એક બેઠક યોજી હતી. આજે કેબિનેટ બેઠકની અંદર પણ વરસાદીથી જે નુકસાન થયું છે એ નુકસાનને લઈને ચર્ચા થઈને હવે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની પણ આ વાતચીત થઈ છે. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને ગુજરાત ઉપર જે આ વરસાદી આફત હતી, દક્ષિણ ગુજરાતને નવસારી હોય, વલસાડ હોય, સુરત હોય અને સૌરાષ્ટ્રનું અમરેલી, જુનાગઢ અને ભાવનગર હોય, આ તમામ જિલ્લાઓને જે અસર થઈ છે તે અસરને લઈને અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે અને આ ગંભીર પરિસ્થિતિની સામે તમામ મોરચે છે તે સંભાળી લેવા માટે કેન્દ્ર સરકારે સતત ગુજરાત ઉપર નજર રાખી રહી છે અને સાથે સાથે જે અત્યારે પરિસ્થિતિ છે તેનો તાગ એ ગૃહમંત્રી અમિત શાહ સીધો મેળવી રહ્યા છે. રાજ્યના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આગામી દિવસોની અંદર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જાય તેવી પણ સમાચારોની અંદર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.